सहजानंद 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 प्रभु भजा विना गाफल प्राणी प्रभु भजा विना गाफल प्राणी प्रभु भजा विना गाफल प्राणी आमे उमर खोई आमे उमर खोई ओ आमे उमर खोई मेरी मंदिर माल खजाना मेरी मंदिर माल खजाना काम न आवे कोई प्रभु बजावे ना गाफल प्राणी माया माया करतो मूरख तृष्णा माही तणाणो जी लोक तणील जानो लईने लोक तणील जानो लईने कोटे बांध्यो पाणो जी प्रभु भजा विना गाफल प्राणी ऊंचे कुड़ अवतार लईने कहे सुसारू की दूजी लख 84 केरू लगड़ू ताणी माथे लीधू जी ताणी माथे लीधू प्रभु बजावे ना गाफल प्राणी जीवतणो कई जतन न कीधो जीवतणो कई जतन न कीधो मन माया मोयो जी रात दिवस तत्पर थई रड़ियो रात दिवस तत्पर थई रड़ियो ठानु नीर वलोयो जी प्रभु बजावे ना गाफल प्राणी लोक कुटुंब
લોક કુટુંબમાં મોટો થાવા કામ બગાડ્યું તારું જી. બ્રહ્માનંદ કહે રે પ્રાણી, બ્રહ્માનંદ કહે રે પ્રાણી, હજી સમજતો સારું જી, હજી સમજતો સારું. પ્રભુ ભજ્યા વિના ગાફલ પ્રાણી, આમે ઉમર ખોઈ, આમે ઉમર ખોઈ. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. બ્રહ્માનંદ સ્વામીનું આ પદ એક વોર્નિંગ બેલ જેવું પદ છે. આ જીવનની અંદર આપણું શું કર્તવ્ય હોવું જોઈએ એ બ્રહ્માનંદ સ્વામી આ પદમાં સમજાવે છે. જનમંગલમાં સતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની પ્રાર્થના કરી છે. એમાં ઓમ પ્રભવે નમઃ એ પ્રભુ શબ્દનો એમણે ઉલ્લેખ કર્યો છે. પ્રભુ એટલે જે બધાથી વધારે શક્તિશાળી હોય અને જેનામાં દરેક વસ્તુનું સંચાલન કરવાનો, નિયમન કરવાનો પાવર હોય, જે અનંત કોટી બ્રહ્માંડની દિવ્ય શક્તિઓ જેનામાં હોય, આ સંચાલનની અને નિયમનની, એને પ્રભુ કહેવાય. આ જગતમાં કેઝ્યુઅલ પ્રભુ ઘણા હોય છે. આપણે ઘણીવાર વાત કરતા કરતા કરીએ, બોલો ને પ્રભુ, શું વાત છે? પણ એ પ્રભુમાં કશો માલ ના હોય. અહીંયા અનંત કોટી બ્રહ્માંડની જે સંચાલન કરવાની અને નિયમન કરવાની જે શક્તિ, એનું સામર્થ્ય જેનામાં છે, એવા સ્વામિનારાયણ ભગવાનને પ્રભુ કહીને સંબોધેલા છે. બ્રહ્માનંદ સ્વામીનો ઈશારો એ આ અનંત કોટી બ્રહ્માંડના સર્જક, પાલક, પોષક એવા જે દેવતાઓ, એને પણ નિયમન કરવાનું, એને પણ પ્રેરણા કરવાનું જેનામાં સામર્થ્ય છે, એવા સ્વામિનારાયણ ભગવાનને પ્રભુ સમજીને એમનું ભજન કરવાનો નિર્દેશ આ પદમાં બ્રહ્માનંદ સ્વામી કરે છે. આપણો જન્મ એ કોઈ અકસ્માત નથી, એની પાછળ કોઈ કારણ છે. એ કારણ કયું? તો આપણે સ્વામિનારાયણ ભગવાન એની પ્રાપ્તિ કરીને આપણા જીવને એમના ચરણ સમીપમાં લઈ જવા માટેનો આ આપણો જન્મ છે. તો એ કારણ જે છે એના માટે આ કાર્યરૂપ આ જન્મ આપણો થયો. પણ અનફોર્ચ્યુનેટલી એ જન્મ થયા પછી આ જીવને જે જગતના જુદા જુદા પરિબળો સાથે સંબંધ થાય છે, એના કારણે એનું કારણ ભૂલાઈ જતું હોય છે. એને કારણે એ કારણ તરફ એની ગતિ થતી નથી. જે કારણ માટે આ જન્મ થયો, આપણું આ જગતની અંદર અસ્તિત્વ કેમ છે? તો કે આપણે મોક્ષ માટે આપણો જન્મ થયો. તો એ વાત આપણી વિસરાઈ જાય છે અને જીવ બીજી ફેકલ્ટીમાં ગૂંચાઈ જાય છે. તો બ્રહ્માનંદ સ્વામી કહે છે કે પ્રભુ ભજ્યા વિના ગાફલ પ્રાણી. એટલે ગાફલ એટલે કોઈ રસ્તો ચૂકી ગયો હોય, ધ્યેય ચૂકી ગયા હોય, એવા જીવને ગાફલ કહેવાય. તો એ ગાફલ આપણો જીવ ક્યારે થયો? કે જ્યારે આપણે દિવસ દરમિયાન સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં આપણું મન ના જાય, સ્વામિનારાયણ ભગવાનના મંત્રમાં આપણું મન ના જાય, એના શાસ્ત્રોનું શ્રવણ કરવામાં, એનું મનન કરવામાં, એનું વાંચન કરવામાં આપણું મન ના જાય, તો આપણે સમજવાનું કે આપણે ગાફલ છીએ. તો એ પ્રભુ ભજ્યા વિના
ગાફલ પ્રાણી આમે ઉંમર ખોઈજી. પહેલું જે વાક્ય છે એની અંદર આ 3 તત્વો સમાયેલા છે. એ એનું પ્રિયમ્બલ બાંધ્યું, એમનું મંગલાચરણ સ્વામીએ બાંધ્યું. આખા કીર્તનનો મુખ્ય સૂર આ પહેલી લાઈનમાં આવે છે. એટલે પહેલું પ્રભુ ભજ્યા વિના, તો ભગવાન સ્વામિનારાયણનું ભજન કર્યા વગર પછી ગાફલતામાં, એટલે ગાફલ પ્રાણી, આપણું ધ્યેય ચૂકાઈ ગયું. આમે ઉંમર ખોઈજી, એટલે જે સમય આપણો પસાર થાય છે એ ભગવાનના ભજન સિવાય ઇતર પ્રવૃત્તિઓમાં આપણો સમય વહેંચાઈ જતો હોય છે. એટલે આપણું જે ટાર્ગેટ ભગવાન ભજવાનું એ બાજુ પર રહી જાય છે. તો સમય જે સરકી જાય છે એની આપણને ખ્યાલ રહેતો નથી. જેમ આપણે મુઠ્ઠી વાળી હોય રેતીની, અને પછી એને આગળ ધરીએ તો એ મુઠ્ઠીમાંથી રેતી ધીરે 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 સરકતી જાય છે. તમે ગમે એટલી પાવરફુલ મુઠ્ઠીને બાંધો અને વાળો મુઠ્ઠીને, તો પણ એમાંથી રેતી સરકવાની. એવી રીતના તમે ગમે એટલા પ્રયત્ન કરો તો પણ સમય એનું કામ કરે જ જવાનો છે. સમય કોઈના માટે વેઇટ કરતો નથી. એટલે ભર્તૃહરિએ કહ્યું કે ભોગાન ભુક્તમ વયમેવ ભુક્તા. આપણે ભોગને નથી ભોગવતા, પણ ભોગ આપણને ભોગવી નાખે છે. તૃષ્ણાન જીર્ણમ વયમેવ જીર્ણાહ. આપણી તૃષ્ણા જે છે એ કોઈ દિવસ જીર્ણ થતી નથી, એ આપણને જીર્ણ કરી નાખે છે. અને કાલો ન યાતો વયમેવ યાતાહ. સમય પસાર નથી થતો, પણ આપણે કાળ તરફ ગતિ કરીએ છીએ. એટલે આપણા જેટલા શ્વાસ લેવાય છે એ શ્વાસ જો આપણે સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત ના કરીએ તો એટલી આપણી ગતિ મૃત્યુ તરફ થાય છે. એ ચોક્કસ સમજવાની વાત છે. એટલે આ ઉંમર એમને એમ ચાલી જાય છે. આપણી ઉંમરનો જે ક્રાઇટેરિયા આપણે કોને કહ્યો, તો કે આપણે જે ક્ષણ તમારી જાય છે એની મિનિટો બને છે, એના કલાકો બને છે, એના દિવસો બને છે, એના અઠવાડિયા બને છે, એના પખવાડિયા બને છે, એના મહિના બને છે ને એના વર્ષો બને છે. એ વર્ષો જેમ થઈ જાય એટલે એને આપણે આયુષ્યમાં ગણીએ છીએ. પણ એ ટોટલ વાગે ત્યારે આપણને ખબર પડે છે, પણ એનો જન્મ પ્રત્યેક ક્ષણની અંદર છે. એટલે આપણી જે ક્ષણ જે આપણને મળે છે એને ભગવાન સંબંધી જો કરી દઈએ તો આપણી ઉંમર ભગવાનના ભજન સિવાય ના જાય. એ આપણને ભગવાન ભજવા તરફ આપણો જીવ કેમ નથી જતો, તો કે મેડી મંદિર માલ ખજાના કામ ન આવે કોઈ. એટલે આપણી જે વૃત્તિ છે એ મેડીમાં ખુશી, એટલે મકાન, સારું મકાન લેવું છે, આમ લેવું છે, આવી લક્ઝરી વાળું હોવું જોઈએ, સ્વિમિંગ પુલ હોવો જોઈએ, બધી જુદી જુદી ફેસિલિટી હોવી જોઈએ, એવું એક મકાન આપણે જોઈએ છે. પછી મંદિર, જે ત્યાગી હોય એને મંદિરની અંદર મમત્વ થાય. માલ ખજાના એટલે મિલકત હોય, પોતાની મૂડી હોય, આ જે વસ્તુ હોય એની અંદર આ જીવ ખૂટી ગયો. હવે જે વસ્તુ એનો નેચર કેવો છે તો કે કામ ન આવે કોઈજી, એટલે એ કોઈ દિવસ કામ લાગે એવી વસ્તુ નથી. એની અંદર આપણો જીવ ગૂંચાઈ ગયો, એટલે એ આપણને ભગવાન તરફ જવા નથી દેતું. એટલે મુક્તાનંદ સ્વામી કીધું, आन दान सब देश में हुक्म न फेरत कोई मुक्त कहे चेतन गए मुक्त कहे चेतन गए होत खाक समसो ले आन दान सब देश में हुक्म न फेरत कोई. જેની આણ વર્તાતી હોય, કયું સબ દેશમાં, જેની દરેક દેશમાં જેની આણ વર્તાતી હોય,
જેને આવો આવો કહેતા હોય, રિસ્પેક્ટ આપતા હોય, દાન બહુ મોટા દાન કરતા હોય, જ્યાં ત્યાં સબ દેશ મેં બધી જગ્યાએ હુકમ ન ફેરત કોઈ, એનો બોલેલું કોઈ પાછું ના પડવા દે. મુક્ત કહે ચેતન ગયે, પરંતુ મુક્તાનંદ સ્વામી કહે છે કે જો એનો દેહમાંથી ચૈતન્ય જતું રહે તો હોત ખાખ સમ સોઈ, એટલે એની રાખોડી થઈ જાય છે. એટલે બધી વસ્તુને મૂકીને આપણે જવાનું છે. એ આખી વાત આપણા મગજની અંદર ફિટ કરવી પડે. સાથે શું આવે તો કે એક ભજન આવે છે. એક આ આપણું અસ્તિત્વ જે છે એ કાયમ રહેવાનું નથી. આપણી સાથે ચાલવાનું શું છે તો કે સ્વામિનારાયણ ભગવાનનું ભજન. એટલે ભગવાનનું ભજન જેટલું આ બેથી થાય એ જ આપણે આપણા જીવનની અંદર એનો ધ્યેય બનાવવો પડે. પછી સ્વામી કહે છે કે માયા માયા કરતો મૂરખ, તૃષ્ણા માહી તણાણોજી, લોક તણી લજ્જાનો લઈને કોટે બાંધ્યો પાણોજી. એટલે માયા જે છે એ ભગવાને એક તો પહેલી આ આપણા દેહની આપી. એ દેહની માયા એવી પ્રબળ છે કે દેહમાંથી માણસ છૂટો થઈ શકતો નથી. આ શરીરનો જો આપણે વિચાર કરીએ તો આપણે સવારે જાગીએ તેથી માંડીને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીમાં આપણા જે કલાકો શરીર પાછળ જાય છે એનો જો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવશે તો આ શરીરને આપણે જુદી જુદી જાતના પાવડર છાંટીએ છીએ, અત્તર છાંટીએ છીએ, જુદા જુદા કોસ્મેટિક્સના સાધનોથી શરીરને આપણે સજાવીએ છીએ. બધી ઘણી ઘણી વસ્તુઓથી આપણે શરીરની સાથે એને સાચવવા માટેના પ્રયત્ન કરીએ છીએ. આ બધી વસ્તુ આપણો ટાઈમને લઈ જનારી વસ્તુ છે. હવે સરવાળો મારીએ તો એ શરીર સરવાળે તો પાછું સ્મશાન ભેગું થાય છે, એને બાળવું પડે છે. એ જ શરીરની અંદર જ્યારે કોઈક રોગ આવે તો આપણને એને એ જ આપણું શરીર, એમાંથી આપણે ક્યારે છૂટીએ એવા આપણને વિચાર થાય છે. તો એ જે ટેમ્પરરી ફેઝ છે એમાં આપણે અટવાઈએ છીએ. નો ડાઉટ આપણે કોઈક સારા પ્રસંગોમાં જઈએ તો આપણે સારા વસ્ત્રો પહેરીએ, આપણે સારી રીતે વાળ ઓઢીએ, એ વસ્તુ જુદી છે. પણ આ વસ્તુ ડે ટુ ડે લાઈફની અંદર આપણા જીવનની અંદર ઘર કરી જાય છે. અને એ એવી રીતે ઘર કરે છે કે એમાં આપણી પોતાની ગમવાની વાત બાજુમાં રહી જાય છે, પણ બીજાને કેમ સારું લાગશે એના પ્રયત્ન માટે આપણે કાયમ શરીરની સાથે ડીલ કરતા હોઈએ છીએ. તો આ જે શરીર એ આપણો સમય ખાઈ જાય છે. તો એ શરીર અને બીજું શરીરને સાથે જે જોડાયેલા જે એલિમેન્ટ્સ છે, સગા સંબંધી, એની અંદર આ જીવ જે છે એ ડ્રેગ થતો જાય છે. તો એ કેવું છે તો કે જીવ માયા માયા કરતો જ અધોગતિ તરફ જાય છે, એનું એને ખ્યાલ નહીં રહેતો. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે આશારૂપી મહાનદી ઊંડી બહત અપાર, મુક્ત મનોરથ નિર્મે બુડ્યો સબ સંસાર. સ્વામી કહે છે કે આશારૂપી મહાનદી, જે કહે છે ને કે માયા માયા કરતો મૂરખ, તૃષ્ણા માહી તણાણો, એ આશા તૃષ્ણા એના રૂપી એક ઊંડી નદી છે. ઊંડી બહત અપાર, એ મહાનદી શબ્દ વાપર્યો. બહુ મોટી નદી છે. એની અંદર રાગી હોય, ત્યાગી હોય, તપસ્વી હોય, ધ્યાની હોય, જ્ઞાની હોય, બધા એની અંદર તણાય છે. પણ દરેકની આશાઓ જુદી જુદી, પણ છે આ ખરી એ ભગવાન સિવાય જે જેટલી વસ્તુની આપણે આશા કરીએ એ આપણને સરવાળે નુકસાન કરનારી છે. તો મુક્ત મનોરથ નીરમે બુડ્યો સબ સંસાર. એટલે મનોરથ, મનરૂપી રથ એ ચાલુ ને ચાલુ જ રહેશે, એ ચાલુ ને ચાલુ રહેશે, એ કોઈ દિવસ અટકતો નથી.
એટલે મુક્ત મનોરથ નીર મેં, એ મનોરથ રૂપી નીર એ કાયમ એની અંદર આ જીવ ડૂબતા રહે છે, એની અંદર ડૂબી જાય છે. એમ આ તૃષ્ણા આશા એના વેણની અંદર આ જીવ તણાય છે. જેમ બહુ ભયંકર પૂર આવે એમાં કોઈ માણસ તણાતો હોય, મધ દરિયો હોય કે બહુ મોટી નદીની અંદર વચ્ચે તણાતો હોય, તો એમાંથી એને ઉગારવાની કોઈની કેપેસિટી રહેતી નથી. તો આ જે ભવસાગર એની અંદરથી નીકળવું એ બહુ કઠિનમાં કઠિન વાત છે. એ જ્યારે ભગવાનની મૂર્તિ એનો સંબંધ થાય તો જ એ શક્ય થાય. તો આપણામાં બે વસ્તુ છે, એક નીડ અને બીજી વોન્ટ. માણસ નીડ જે હોય, જરૂરિયાત, ત્યાં સુધી એ વસ્તુ ગ્રાહ્ય છે, પણ જ્યારે નીડ વોન્ટ બની જાય તો એ આપણને નુકસાન કરે. જેમ આપણે ઘણાના બાથરૂમ જુઓ તમે, તો બાથરૂમની અંદર 20-30 જાતના શેમ્પૂ મૂકેલા હોય, બધા જુદી જુદી જાતના પરફ્યુમ્સ હોય, જુદા જુદા હેર ઓઇલ, ઘણી બધી વસ્તુથી એને આખું કબાટ ભરેલું હોય. હવે એની એને જરૂર નથી, પણ એક અહંકારને પોષવા માટે પણ આ વસ્તુ થતી હોય છે. જરૂરિયાત આપણે વીકલી આપણે શેમ્પૂ કરવું હોય એટલે આપણા માથાની અંદર કંઈક ખોડો થયો હોય, એને માટે એક વસ્તુ જુદી થઈ, પણ એ વસ્તુને બાજુમાં રાખીને એને માટે આખી લાઈન લગાડેલી હોય. તો એવું જોઈને જો આપણે આપણી સોર્સ ઓફ ઇન્કમને સમજ્યા વગર આપણે પણ પેલાના ઘરમાં આવું છે તો મારે આવું કરવું છે, તો એ તમારી વોન્ટ બની ગઈ. એટલે જ્યારે નીડ વોન્ટમાં કન્વર્ટ થઈ જાય ત્યારે આપણા જીવનની અંદર સ્ટ્રેસ આવે છે. એ કહે છે કે મુક્ત મનોરથ નીરમે બુડ્યો સબ સંસાર. એટલે જ્યારે જીવનની અંદર જરૂરિયાત એ આવશ્યક વસ્તુ છે, એને આપણે ફૂલફિલ કરવી પડે, પણ જ્યારે એ વોન્ટ બની જાય, એક વાઇસ બની જાય, તો એ આપણને અંદરથી દુઃખ કરનારી થઈ જાય. તો આ વાત એ ભગવાન બાજુ જતો કેમ નથી? તો કે માયા માયા કરતો મૂરખ, તૃષ્ણા માહી તણાણો, લોક તણી લજ્જાનો લઈને કોટે બાંધ્યો પાણોજી. એટલે ભગવાનને ભજવાનો જે માર્ગ છે એમાં લોકલાજ ખૂબ જ આડી આવે અને એ આપણને નડે છે. આપણે વિચાર કરીએ તો સારા હરિભગત હોય, એમના ઘર લગ્ન પ્રસંગ હોય, પણ જો એમાં તમે ધૂન કે મૂર્તિ સંબંધી કીર્તન ગાવાની વાત કરો તો એમાં ના જ આવે, કારણ કે એમાં લોકલાજ આડી આવે. તમને એટલા બધા બહાના બતાવે, એટલા બધા એક્સક્યુઝીસ બતાવે કે તમારે એમ જ કહેવું પડે કે ભાઈ કંઈ વાંધો નહીં, હા ચાલે, આ લોકની અંદર તમારે રહેવાનું એટલે તો આ તમારે કરવું જ પડે. એમ એ આખી વસ્તુ લોકલાજ. આ તો એક નાનું ઉદાહરણ આપ્યું, પણ ઘણી બધી જગ્યાએ લોકલાજ આડી આવે. ભગવાનનું ભજન કરવામાં પણ આ વસ્તુ આપણને આડી આવે. જેમ ઘણાને આપણે પૂછીએ કે તિલક ચાંદલો કેમ નથી કરતા, તો એની પાસે બીજો કોઈ જવાબ ના આવે કે મને શરમ આવે છે. તો એક શ્રીજી મહારાજ કે જે આપણા ઈષ્ટદેવ, એની આજ્ઞા પાડવામાં જો લોકલાજ આડી આવે તો એ આપણા કલ્યાણની અંદર અવરોધક બાબત બની જાય. તો લોકલાજ રૂપી પથ્થર એને હવે ગળે બંધાઈ ગયો કે લોક ત્રણી લજ્જાનો કોટે બાંધ્યો પાણોજી. એટલે કોટે એટલે ગળે, પાણો એટલે પથ્થર, એ બાંધી દીધો અને હવે આપણે ભવસાગર તરવા નીકળ્યા. એ કેમનું પોસિબલ થશે? તો એ શક્ય વાત નથી. માટે આપણે એનો પણ ત્યાગ કરવો પડે. માયામાંથી મનને ઉખેડી અને લોકલાજનો ત્યાગ કરીએ તો જ ભગવાન તરફ જવાય છે. પછી સ્વામી આગળ કહે છે કે ઊંચે કુળ અવતાર લઈને કહે શું સારું કીધું જી, 184 કેરું લગડું તાણી માથે લીધું જી. તો જન્મ જે કુળમાં થયો હોય, પરંતુ જન્મીને આપણે શું આચરણ કરીએ છીએ એ અગત્યની બાબત છે. ઊંચો કુળ હોય, ઉચ્ચ શ્રેષ્ઠ કુળની અંદર જન્મ થયો
એ કંઈ શ્રેષ્ઠ બાબત નથી થતી. ઓફકોર્સ એ સારી વાત છે, પણ એનાથી બધું પૂરું થઈ જતું નથી. પણ એ કુળની અંદર જન્મીને આપણે શું કર્યું, શું સત્કર્મ કર્યા, એ બહુ અગત્યની છે વાત. એટલે મુક્તાનંદ સ્વામી આ સંદર્ભમાં એક વાત કહે છે કે ઊંચો કુલ વિદ્યા અધિક કરની દેવ સમાન. ઊંચો કુલ વિદ્યા અધિક કરની દેવ સમાન. મુક્ત કહે ચેતન ગયે શબ સોહત શમશાન. સ્વામી કહે છે કે ઊંચો કુલ વિદ્યા અધિક કરણી દેવ સમાન. મુક્ત કહે ચેતન ગયે સબ સોહત શમશાન. તો કે ઊંચા કુળમાં એમ કે આપણે જન્મ ધારણ કર્યો હોય, બહુ જ ભણ્યા હોય, વિદ્યા અધિક, કરણી દેવ સમાન, એનું કર્મ દેવ સમાન હોય, તો પણ કહે છે કે મુક્ત કહે ચેતન ગયે શબ સોહત શમશાન. પણ કે એનામાંથી ચેતન જતું રહે તો એ શબ બનીને રહી જાય છે. પછી એની શોભા સ્મશાનમાં છે. પછી એને કોઈ ઘેર લાવતું નથી, એને કોઈ મહેમાન ગતિએ બોલાવતું નથી. ગમે એવો ધનવાન હોય તો પણ એને કોઈ પણ દવાખાનાના ઉદ્ઘાટનમાં બોલાવતું નથી. આ એક આપણી રિયાલિટી છે. તો એ એમ કે ઊંચે કુળ અવતાર લઈને કહે શું સારું કીધું જી. એટલે ઊંચા કુળમાં જન્મ થયો એથી પણ કંઈ સારું થતું નથી. આપણા જીવનની વાસ્તવિકતા જોઈએ તો એક દિવસ આ દેહ ચિતા ઉપર વિલીન થઈ જાય છે. અંતે કઈ જમાનું રહેતું નથી. ધુમાડો બનીને આ દેહ આકાશમાં વિલીન થઈ જાય, જે ધુમાડો પણ ક્યાંય સ્પર્શી શકતો નથી. આ એક વાસ્તવિકતા છે. તો છેવટે જન્મ મરણની સંસ્કૃતિના ફેરામાં ફરીને આ 1,84,નું જે લગડું આપણે માગીને લીધું, આ કેટલી ગંભીર અને હાસ્યાસ્પદ બાબત છે. સ્વામી કહે છે કે 1,84 કેરું લગડું તાણી માથે લીધું જી. એટલે આ 1,84ના ફેરામાં જન્મ લઈને આપણે મેળવ્યું શું? તો કે માત્ર ને માત્ર દુઃખને આપણે ઇન્વાઇટ કર્યું. તો આની અંદરથી છૂટવાનો ઉપાય કયો? તો કે પ્રભુ ભજન, ભગવાન સ્વામિનારાયણનું ભજન કરી લેવું. તો એનાથી આપણું જીવન સાર્થક બને ને આપણી ઉંમર જે છે એ ખાલી નહીં જાય, આપણો સમય ખાલી નહીં જાય. એટલા માટે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે ભગવાનના ભજન સિવાય વ્યર્થ કાળ નિર્ગમવો નહીં. એ સમય જે છે એ મોટામાં મોટું દાન છે આપણા માટે. એ દાન ભગવાને જે આપ્યું આપણને સમય, એનો આપણે ઉપયોગ કરવો પડે. જેમ કોઈ સંસ્થાઓમાં દાન આપે તો પછી એ દાનનો ઉપયોગ જો ના થાય તો એનો કશો અર્થ નથી. એમાં સમયરૂપી દાન આપણને ભગવાન આપ્યું છે, તો એનો આપણે ઉપયોગ ભગવાનને ભજી લેવામાં, ભગવાનનું ધ્યાન કરી લેવામાં, ભગવાનના શાસ્ત્રોનું શ્રવણ મનન નિધિધ્યાસ વાંચન કરીને આપણે આપણા જીવને ભગવાનની મૂર્તિમાં જોડવા માટે આપણો આ જન્મ છે એને આપણા જીવનની અંદર મૂર્તિમાં યાદ રહે એ માટેનું આ પદ છે. તો આ પદનો અડધો ભાગ આજે તમને સમજાવ્યો. હવે પાછળનું જે પદ છે, બાકીની જે કડીઓ છે, એ હવે પછીની સભામાં સમજવાનો પ્રયાસ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.